અમુક લોકો જે અફોર્ડ નથી કરી શકતા તેના માટે તો વધારે જ છે ભાવ. આવકમાં ઘટાડો અને મોંઘવારી વધે છે. એ કે હવે થોડો ભાવમાં ઘટાડો કરીને થોડું પેટ્રોલ ભાવ વધારાથી થોડો ઘણો ફરક તો હાલમાં પડ્યો છે, પણ ઓવરઓલ વધારે ફરક પડશે. હવે પેટ્રોલ ડીઝલ નો ભાવ વધે એટલે ટ્રાન્સપોર્ટેશન નો ખર્ચ બી વધવાનો જ છે. ઓવરઓલ ઘર જરૂરિયાતની જેટલી વસ્તુ લઈને બધી વસ્તુ મોંઘી થવાની જ છે, એટલે એ ઓવરઓલ ફરક પડશે ખાસો. એમાં તો જેમ કે હવે પહેલા રખડવા નીકળતા હતા તો તે ઓછું કરશું, ને જે નોર્મલ ડિસ્ટન્સ છે તો પહેલા બી વ્હીકલ લઈને જતા હતા, તે ચાલવાનું કરશું તો હેલ્થ માટે બી સારું રહેશે, અને એ રીતનું હવે મેનેજ કરવું પડશે. બીજું તો કોઈ ઓપ્શન નથી. અત્યારે સરકારને શું કહે છે આ ભાવ વધારા બાબત? એમાં સરકારને તો હવે કઈ કહી નહીં શકાય, બીકોઝ ઓવરઓલ વોરની સ્થિતિ છે એના કારણે જ છે. જેટલું શું કહે, જેટલી જલ્દી સ્થિતિ કાબુમાં આવે એટલું સારું છે. મારી સરકારને, સરકાર શ્રી મોદી સાહેબને એક વિનંતી છે કે સાહેબ મતલબ સામાન્ય માણસ સામે જુઓ સાહેબ, અને એક રિક્વેસ્ટ છે કે નહીં વધારવું જોઈએ સાહેબ ભાવ, બરાબર છે. હવે મારું ટોટલ ફિલ્ડ વર્ક જ છે, ગમે તે થાય હું અગર ફિલ્ડ પર ના જઈ જાઉં તો મને સેલેરી બી નહીં મળશે, બરાબર છે. ઓફિસમાં બેસવાની મારું જોબ જ નથી સાહેબ. અત્યારે ધ્યાન રાખવું પડે, બહુ પેટ્રોલનો યુઝ ના કરવો પડે. સૌથી વધારે આ પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ કરવો, BRTS છે એ બધું યુઝ કરવું પડે. એના લીધે તો પેટ્રોલનો યુસેજ ઓછો થાય.